અમદાવાદના જુહાપુરા સરખેજ વિસ્તારમાં આવેલ ફતેવાડી કેનાલ ખાતે એક એવી ઘટના બની કે જેનાથી બધાએ ચેતવાની જરૂર છે। અહીં રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા, જેમાં સૌથી પહેલા યક્ષ ભકોડિયાનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આપ તૂટી પડ્યો। મળતી માહિતી અનુસાર યક્ષ કાર ચલાવી રહ્યો હતો, પરંતુ અકસ્માતના સમયે તેણે આ કાર યશ સોલંકીને ચલાવવા આપી હતી। યક્ષનો મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો બાદ યશ સોલંકીનો પણ મૃતદેહ મળી આવ્યો। જોકે હજુ સુધી અન્ય એક ક્રિસ દવેની અત્યાર સુધી કોઈ ભાળ મળી નથી। ફાયર બ્રિગેડ તેની શોધ કરી રહી છે। એની કઈ ખબર છે નહીં કોઈને। એ ટ્યુશન માં ગયા હતા બસ। શું નામ છે તમારા? યસ યસ મારા ભત્રીજાનો છોકરો છે। ઘેરથી ટ્યુશન માં નીકળ્યો તો, હવે ટ્યુશન માંથી વળતા ઘેર જ નથી પહોંચ્યો। એ નથી ખબર, કોઈ ખબર છે નહીં। ગાડી ત્યાં પડી છે। હા, 3 છોકરા છે। શું નામ છે એ લોકોનું? એના નામ નથી ખબર, એના ભાઈબંધો હશે। કેટલા ધોરણમાં ભણે છે? 11 માં ભણે છે। ટ્યુશન માટે નીકળ્યો? હા, ટ્યુશન માં જઈને બી આવી ગયો અને પકોડી ખાવા ઉભો રહ્યો અને ફોન કર્યો એની મમ્મીને કે મારે પકોડી ખાવી છે મમ્મી, હું પકોડી ખાઈને આવું છું, બસ। અને પછી નથી આવ્યો। ના, એને 3 છોકરાની જોડે ભણે છે, હવે એની નામની નથી ખબર અમને। કેટલા વાગ્યાનો એ ટાઈમ એનો તો ટ્યુશન નો ટાઈમ કેટલા વાગ્યાનો અમને કશું, કારણ કે અમે બધા અલગ અલગ રહી છીએ એટલે અમને ટાઈમ નથી ખબર। બધા અલગ અલગ રહીએ ને ભાઈ, એટલે અમને 7 વાગે ખબર પડી। ઘનશ્યામ વાઘેલા, સ્ટેશન ફાયર ઓફિસર, બોપલ। ફતેવાડી કેનાલની અંદર સ્કોર્પિયોની અંદર 3 જણા સ્કોર્પિયો સાથે અંદર પડેલા। સ્કોર્પિયો બહાર કાઢી લીધેલી છે। 3 માણસોની શોધખોળ હાલ ચાલુ છે। કેટલા વાગ્યાની ઘટના છે સાહેબ? લગભગ 6 વાગ્યાની આસપાસનો બનાવ છે। ને અત્યારે 12 વાગ્યા સુધી આમાં કોઈ હજી સુધી કોઈ મળેલ નથી। શોધખોળ ચાલુ છે। ફતેવાડી કેનાલથી ચીકુવાડી સાયફન સુધી શોધતા બંને સાઈડ આવેલા છે, હજી સુધી કોઈ મળેલ નથી। હાલ એક ટીમ ચાલુ છે, આગળની એક ટીમ હતી એને અત્યારે રિલીઝ કરી છે। સવારે 6 વાગે આવી જશે એ લોકો। એવી કોઈ પ્રાથમિક માહિતી હાલ નથી મળેલી। 8 થી 10 જણાની ટીમ છે અત્યારે અને શોધખોળની કામગીરી ચાલુ છે। કેટલા વાગ્યા સુધી ચાલુ રાખશો સાહેબ તમે? કન્ટિન્યુ ચાલુ જ રહેશે। સવારે 9 બીજો સ્ટાફ આવશે, એ લોકો પણ સવારે સ્ટાફ વધશે, વધારે ટીમ આવશે। અત્યારે એક ટીમ કામગીરી કરી રહી છે। સાંજના 6 વાગ્યાની આસપાસનો કોલ છે લગભગ, અને અત્યારે રાતના લગભગ 12 સાડા 12 થયા છે। હજી શોધખોળ ચાલુ છે। હજી સુધી કોઈ વ્યક્તિની ભાળ મળી નથી। પાણી ઉપરથી બંધ કરાયેલું છે, પણ પાણીનું વહેણ હજી ચાલુ જ છે। એટલે પાણીની પ્રમાણ ઘટેલું છે, પણ પાણી વહેતું છે અત્યારે। કેનાલની અંદર જ કદાચ હોઈ શકે છે, પણ આગળ તણાઈ ગયા હોય એવું બની શકે। એટલે શોધખોળ ચાલુ છે। કંઈ એ બાબતની કોઈ માહિતી નથી હાલ। હું અત્યારે 12 વાગે જ આવ્યો છું।